તો ચાલો આજે પ્રકૃતિના સૌથી ભયંકર પણ એટલા જ રસપ્રદ સ્વરૂપોમાંથી એક ટોર્નેડો વિશે વાત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે માત્ર ઉપરછલ્લી વાતો નથી કરવાના, પણ વાતાવરણમાં રહેલા એ અદૃશ્ય ઘટકોથી લઈને જમીન પર તબાહી મચાવતા વાવાઝોડાના અંતિમ તબક્કાઓ સુધીની દરેક બાબતને બારીકાઈથી સમજીશું. કેવી રીતે સામાન્ય લાગતી હવા અચાનક એક વિનાશક વંટોળમાં ફેરવાઈ જાય છે. ખરેખર આ આખી પ્રક્રિયા સમજવી ખૂબ જ રોમાંચક છે. આ આખી ઘટનાને આપણે એકદમ સરળ રીતે 5 મુખ્ય ભાગમાં સમજીશું. શરૂઆત કરીશું ટોર્નેડોની આંતરિક રચનાથી, પછી જોઈશું SLIM ફોરકાસ્ટિંગ રેસિપી, ત્યારબાદ મેસોસાયક્લોનનો જન્મ, ટોર્નેડોનું જીવનચક્ર અને છેલ્લે વિનાશની માપણી. તો ચાલો સૌથી પહેલા ટોર્નેડોની આંતરિક રચના અને તેના વિશાળ કદ વિશે વાત કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આ તોફાનોના આંકડાઓ ખરેખર ચોંકાવનારા હોય છે. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં દર વર્ષે સરેરાશ 1000થી વધુ ટોર્નેડો નોંધાય છે. અને હા, તેમાંથી મોટા ભાગના સુપરસેલ વાવાઝોડામાંથી જ જન્મે છે. હવે જરા આ વિચાર કરો, 2.6 માઇલ. હા, મેં 2013માં ઓક્લાહોમામાં જે ટોર્નેડો આવ્યો હતો તેની પહોળાઈ વિક્રમજનક 2.6 માઇલ હતી. દર વર્ષે આવતા હજારો વાવાઝોડાઓ વચ્ચે આ આંકડો આપણને યાદ અપાવે છે કે આ તોફાનો ખરેખર કેટલી અકલ્પનીય વિશાળતા ધારણ કરી શકે છે. મતલબ કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એના કરતાં પણ વધુ ભયાનક. પણ અહીં એક બહુ મહત્વનો સવાલ એ થાય કે સાચા ટોર્નેડોને આપણે ઓળખીશું કઈ રીતે? જુઓ, જો હવાનો વંટોળ જમીનને સ્પર્શતો નથી તો તે માત્ર એક ફનલ ક્લાઉડ છે. અને જો તે કોઈ સરોવર કે દરિયાની સપાટી પર રચાય છે તો તેને આપણે વોટર સ્પાઉટ કહીએ છીએ. એટલે કે કોઈપણ વંટોળને ટોર્નેડો કહેવા માટે વાદળથી લઈને સીધો જ જમીન સુધીનો સંપર્ક હોવો એકદમ જરૂરી છે. વેલ, હવે આપણે એ સમજવાનું છે કે વાતાવરણમાં એવા કયા ચોક્કસ ઘટકો ભેગા થાય છે જેનાથી આવો ભયંકર રાક્ષસ જન્મે છે. હવામાનશાસ્ત્રીઓ આ જાણવા માટે એક ખાસ રેસિપી પર ધ્યાન આપે છે. આ રેસિપી માટે આગાહી કરનારાઓ 4 મુખ્ય ઘટકો શોધતા હોય છે, જે એકદમ પરફેક્ટ બેલેન્સમાં હોવા જોઈએ. આને આપણે ટૂંકમાં SLIM એટલે કે સ્લિમ કહીએ છીએ. શિયર, લિફ્ટ, ઇન્સ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા અને મોઇશ્ચર એટલે કે ભેજ. સાવ સીધી વાત છે, આ 4 તત્વો વિના કોઈ પણ ભયંકર વાવાઝોડાનું નિર્માણ અશક્ય છે. ચલો આને થોડું ડીકોડ કરીએ. આમાં દરેક ઘટકની પોતાની અલગ જ ભૂમિકા છે. ઉદાહરણ તરીકે ભેજ, જે મોટાભાગે ગલ્ફ ઓફ મેક્સિકો જેવા વિશાળ સમુદ્રોમાંથી આવે છે. આ ભેજ તોફાનને આગળ વધવા માટેનું મૂળભૂત બળતણ પૂરું પાડે છે. પછી આવે છે લિફ્ટ, જે એક ચિનગારીનું કામ કરે છે અને હવાને ઉપર તરફ ધકેલે છે. અસ્થિરતા એટલે કે એટમોસ્ફેરિક ઇન્સ્ટેબિલિટી, જેમાં કેપ મૂલ્ય માપવામાં આવે છે. સૌથી ખતરનાક તોફાનો માટે આ મૂલ્ય 4000થી વધુ જૂલ્સ પ્રતિ કિલોગ્રામ જેટલી ઉર્જા આપે છે. અને છેલ્લે શિયર, જે પવનની ગતિ અને દિશા બદલીને આખા વાવાઝોડાને ટકાવી રાખે છે. વાતાવરણની આ ખતરનાક રેસિપી તો આપણે જોઈ લીધી, પણ હવે ચાલો આગળ વધીએ અને સમજીએ કે આ બધું ભૌતિક રીતે ભેગું થઈને સુપરસેલના હૃદય સમાન મેસોસાયક્લોનને કેવી રીતે જન્મ આપે છે. સૌથી પહેલાં પવનની દિશામાં થતો ફેરફાર એટલે કે હોરિઝોન્ટલ વિન્ડ શિયર જમીનને સમાંતર હવાની એક ફરતી ટ્યુબ બનાવે છે. જાણે કોઈ મોટો રોલર ફરતો હોય ને એવું જ. અને પછી વાવાઝોડાનો અત્યંત શક્તિશાળી અપડ્રાફ્ટ એટલે કે ઉપર જતો પવન આ ફરતી ટ્યુબને સંપૂર્ણપણે ઊભી દિશામાં ધકેલી દે છે. બસ આ જ એક ક્ષણ છે જ્યાં વાવાઝોડાને તેનું પહેલું પરિભ્રમણ મળે છે. હવે એકવાર આ ફરતી હવા ઊભી થઈ જાય પછી તે 2 થી 10 કિલોમીટર પહોળું એક વિશાળ મેસોસાયક્લોન બનાવે છે. અને જેમ જેમ આસપાસની હવા અંદરની તરફ ખેંચાય છે તેમ તેમ તેની ફરવાની ઝડપ વધતી જાય છે. આને સમજવું બહુ સહેલું છે. તમે કોઈ આઈસ સ્કેટરને ગોળ ફરતા જોયા હશે, રાઈટ? જ્યારે તેઓ પોતાના હાથને શરીરની નજીક લાવે છે ત્યારે તેમની ફરવાની ઝડપ અચાનક વધી જાય છે. અહીં પણ બરાબર એવું જ થાય છે. બાય ધ વે, અહીં એક નાનકડી વિનંતી. જો તમને હવામાન વિજ્ઞાનની આ બારીક માહિતી રોમાંચક અને મદદરૂપ લાગી રહી હોય તો પ્લીઝ આ વિશ્લેષણને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ ઊંડાણપૂર્વકના સાયન્ટિફિક એક્સપ્લેનર નિયમિત મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. તમારો આ સપોર્ટ અમને આવા વધુ વિષયો કવર કરવામાં ખૂબ મદદ કરે છે. ઓકે, તો હવે આપણું મેસોસાયક્લોન એન્જિન ફૂલ સ્પીડમાં ચાલુ છે. તો ચાલો સમજીએ કે જ્યારે આ ટોર્નેડો ખરેખર જમીન પર ઉતરે છે ત્યારે તેનું જીવનચક્ર કેવું હોય છે.
ખરેખર કોઈ પણ ટોર્નેડોનું જીવનચક્ર મુખ્યત્વે 5 અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. શરૂઆત થાય છે જમીન પર ઉડતા એક સામાન્ય ધૂળના વંટોળથી. ત્યાંથી તે ધીમે ધીમે વિકસીને એક વિશાળ, હિંસક રાક્ષસનું સ્વરૂપ ધારણ કરે છે. અને છેવટે ધીમે ધીમે સંકોચાઈને એક પાતળા દોરડાના રૂપમાં વિખેરાઈ જાય છે. આખી પ્રોસેસને પૂરી થતાં થોડી મિનિટોથી લઈને કલાકો પણ લાગી શકે છે. આને વધુ સારી રીતે સમજવા ચાલો એક ક્લાસિક ઉદાહરણ લઈએ. 1981માં ઓક્લાહોમાના કોર્ડેલ શહેરમાં આવેલો ટોર્નેડો. એમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે કેવી રીતે શરૂઆતમાં વોલ ક્લાઉડની નીચે માત્ર થોડી ધૂળ ઉડે છે અને પછી જોતજોતામાં તે એક સંગઠિત વિકરાળ ગરણી એટલે કે ફનલનો આકાર ધારણ કરી લે છે. અને અંતિમ તબક્કો, જેને રોપ સ્ટેજ કહેવાય છે, જ્યારે તોફાનનો પાછળનો પવન એટલે કે રિયર ફ્લેન્ક ડાઉનડ્રાફ્ટ ટોર્નેડોના પરિભ્રમણને નીચેથી કાપી નાખે છે, ત્યારે ટોર્નેડો જાણે એક સાપની જેમ વળાંક લેતા દોરડા જેવો દેખાવા લાગે છે. પણ અહીં એક ચેતવણી: ભલે આ તોફાન વિખેરાઈ રહ્યું હોય અને પાતળું દેખાતું હોય, પણ આ તબક્કે તે સૌથી વધુ જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. તેનો પાતળો આકાર જોઈને છેતરાઈ જવું ભારે પડી શકે. તોફાન શાંત થયા પછીનો સૌથી અઘરો તબક્કો આવે છે વિનાશની માપણી. વૈજ્ઞાનિકોએ આખી સાઇટ પર જઈને નક્કી કરવું પડે છે કે આ ટોર્નેડોમાં ખરેખર કેટલી તાકાત હતી. આ માપણી માટે એન્હાન્સ્ડ ફુજીટા સ્કેલ એટલે કે EF સ્કેલનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ટોર્નેડોને EF 0 થી લઈને EF 5 સુધીનું રેટિંગ આપવામાં આવે છે. હવે આ રેટિંગ હવાની ઝડપ માપીને નથી અપાતું, પણ સ્ટ્રક્ચર્સ કે મકાનોને કેટલું અને કેવું નુકસાન થયું છે તેના પરથી પવનની ગતિનો એક એન્જિનિયર્ડ અંદાજ લગાવીને અપાય છે. અને અહીં એક સૌથી આશ્ચર્યજનક ફેક્ટ કહું: કુલ નોંધાયેલા ટોર્નેડોમાંથી લગભગ 80% તોફાનો નબળા એટલે કે EF0 કે EF1 ક્લાસના હોય છે. પણ જે 1% કરતાં પણ ઓછા, અત્યંત દુર્લભ EF4 અને EF5 રાક્ષસી ટોર્નેડો હોય છે ને, તેઓ 300 માઇલ પ્રતિ કલાક જેટલી કલ્પના બહારની ઝડપ ધરાવે છે. અને આ એ જ તોફાનો છે જે આખા શહેરોને નકશા પરથી ભૂંસી નાખવાની તાકાત ધરાવે છે. આપણા વાતાવરણની આ કેટલી અદ્ભુત અને સાથે સાથે ડરાવની અનિશ્ચિતતા છે, ખરું ને? આપણે વિચારતા થઈ જઈએ કે સુપર સેલ્સ ખરેખર કેટલા અણધાર્યા હોઈ શકે છે. શું આપણી આવનારી પેઢીની રડાર ટેકનોલોજી આનાથી પણ વધુ રહસ્ય ખોલી શકશે? વેલ, એ તો સમય જ કહેશે. જો તમને આજના આ એક્સપ્લેનરમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ આ પ્રેઝન્ટેશનને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી ભવિષ્યમાં પણ આપણે આવા જ રસપ્રદ વિષયો સાથે મળતા રહીએ. થેન્ક યુ.